Chavalti. How are you? Good morning, all of you. તબિયત પાણી સારા બધાના? ચાલો, ચેપ્ટર નંબર 12 આપણે કમ્પ્લીટ કર્યું, એટમ, પરમાણુ. હવે આજે આપણે ચાલુ કરવાનું છે ન્યુક્લિયસ. બરાબર, ચાલો પરમાણુ વિશેનો અભ્યાસ કર્યો. કીધું હતું આપણે કોઈ પણ દ્રવ્ય અણુનું બનેલું હોય, અણુની અંદર પરમાણુ હોય, પરમાણુની અંદર ન્યુક્લિયસ હોય. હવે આ આખા ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે ન્યુક્લિયસ વિશે. ન્યુક્લિયસ એટલે શું, એની બધી પ્રોપર્ટી, એના બધા ગુણધર્મ, ન્યુક્લિયસને કારણે શું શું આપણે ડે ટુ ડે લાઈફમાં ઉપયોગી છે, બરાબર, એ બધી વસ્તુ વિશે આપણે જોવાનું છે. ઇનિશિયલી પહેલાં બે ટોપિક જે છે આપણે, બરાબર, એમાં બધી બેઝિક વસ્તુ આપેલી છે. તો પહેલાં આપણે એ સમજશું. ન્યુક્લિયસના બંધારણમાં આપણને ખબર છે કે ભાઈ ન્યુક્લિયસનું જે બંધારણ છે, ન્યુક્લિયસમાં શું હશે? ધન વિદ્યુત ભારિત પ્રોટોન હોય અને વિદ્યુતભાર રહિત એવા ન્યુટ્રોન હોય. ન્યુક્લિયસનું બંધારણ જો ને તો ન્યુક્લિયસની અંદર શું હશે? પોઝિટિવલી ચાર્જ પ્રોટોન હશે અને ન્યુટ્રલ, ન્યુટ્રલ એટલે વિદ્યુતભાર રહિત, શું હોવાના છે? ન્યુટ્રોન હોવાના છે. બરાબર, તો ચાલો બેઝિક વસ્તુથી વાત કરીએ આપણે. આ બધું બેઝિક છે, આ બધી વાર્તા છે, સમજાય છે? હવે આ આપણે જોઈ ગયા આગલા ચેપ્ટરમાં કે ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતાં 10⁴ ગણી નાની છે. સો ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતાં 10⁴ ગણી નાની છે. નાની છે મતલબ શું કહેવાશે? 10⁴ ગણી નાની મતલબ એમ કહેવાય કે ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા બરાબર એટમની ત્રિજ્યા અપોન 10⁴. શું થશે? રેડિયસ ઓફ ન્યુક્લિયસ ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ એટમ બાય 10⁴. એટલે આને બે રીતે તમે બોલો, આમ બોલો તો હાલે 10⁴ ગણી નાની છે, અથવા શું બોલી કે ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા છે એટમની જે ત્રિજ્યા હોય એના કરતાં 10,000માં ભાગની છે. 10,000માં ભાગની એટલે 10⁴. બરોબર, સમજાય છે? તો એટલા માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ ન્યુક્લિયસનું જે કદ આવે, બરોબર, પરમાણુ એ ગોળો છે, ન્યુક્લિયસ એ ગોળો જ છે, અને ગોળાનું કદ આવે V બરાબર 4/3 πr³. શું આવશે? V બરાબર 4/3 πr³. Therefore radius of nucleus is equal to 10⁻⁻⁴. અહીંયા શું આવે બચ્ચા પાર્ટી? 10⁻⁴. કારણ કે આ છેદમાં છે, ઉપર આવે એટલે એટલું થાય 10⁻⁴ નો ઘન, ઘાતની ઘાતનો ગુણાકાર થાય, -4 × 3 એટલે 10⁻12. તો એમ કહેવાય કે ભાઈ ન્યુક્લિયસનું જે કદ છે પરમાણુના કદ કરતાં 10⁻12 ગણું નાનું છે. શું છે? વોલ્યુમ ઓફ ધ ન્યુક્લિયસ કેટલું છે? તો કે 10⁻12 ગણું શું કહેવાય? નાનું કહેવાશે. એ તો આપણે આને પહેલાં વાત કરી હતી. મોટાભાગનો પરમાણુ ખાલી છે, 99% પરમાણુ ખાલી છે, ટેન્સ ટુ. ન્યુક્લિયસ લગભગ 1% જેવી જગ્યા રોકે છે. બરાબર, પરમાણુની અંદર ન્યુક્લિયસ હોય પણ ન્યુક્લિયસ એકદમ બિંદુવત છે. ટાંચણી હોય ને, ટાંચણીની જેટલી ટોપ હોય ને, ટોપ, એ ટોપનું જેટલું કદ હોય ને એટલું કદ ન્યુક્લિયસનું છે. તો વિચારો, ટાંચણી હોય, ટાંચણીની જેટલી ટોચ હોય ને, ટોચ, એ ટોચનું જેટલું કદ હોય ને એટલું કદ કોનું છે? તો કે ન્યુક્લિયસનું. એટલે પરમાણુ આખો મોટા ભાગનો એમ્પ્ટી છે, બરોબર, પણ એના કેન્દ્રીય ભાગમાં ન્યુક્લિયસ છે. બરોબર, એટલે આંકડા MCQ માટે યાદ રાખવાના. ચાલો પછી પરમાણુનું દળ અને ન્યુક્લિયસનું દળ, ન્યુક્લિયસનું બંધારણ. હવે આપણે ખબર છે કે ભાઈ આ બધા, આની પહેલાં મેં તમને વાત કરેલી છે, અણુ છે, પરમાણુ છે, આ બધા એકદમ નાના નાના પાર્ટિકલ છે.
જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. અને તમને કીધું તો આ બધાની તમારે ઉર્જા માપવી હોય તો ઉર્જા કયા એકમમાં માપવામાં આવે? ઈવી, ઇલેક્ટ્રોન વોલ્ટ કયા એકમમાં માપવામાં આવે? ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં માપવામાં આવે. સમજાય છે કે નહીં? જૂલમાં, કેલરીમાં, અર્ગમાં તમે માપી ના શકો. ને આપણે ખબર છે કે ભાઈ 1 EV બરાબર થાય 10⁻1.6 ગુણ્યા 10⁻−19 જૂલ. તો એવી રીતે આ બધા પાર્ટિકલ એકદમ નાના નાના છે. તો એનું દળ જે છે કિલોગ્રામમાં કે ગ્રામ એકમમાં માપવું આપણા માટે હિતાવહ નથી. તો આ બધા નાના નાના પાર્ટિકલનું દળ જે છે કિલોગ્રામમાં, ગ્રામમાં આપણે માપી ના શકીએ. માપી શકીએ પણ એ બહુ એના માટે મોટું કહેવાય. આની પહેલાંય મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું કે ભાઈ તમે કરિયાણાવાળા ભાઈની દુકાને ખાંડ લેવા જાઓ, ઘઉં લેવા જાઓ, ચોખા લેવા જાઓ, ચા લેવા જાઓ, કોઈ પણ કઠોળ લેવા જાઓ તો તમે એમ કહો ભાઈ 250 ગ્રામ આપો, 500 ગ્રામ આપો, 1 કિલો આપો, 2 કિલો આપો, 5 કિલો આપો, એવું આપણે બોલીએ. પણ દિવાળી આવે છે, ધનતેરસ છે, દિવાળી છે, એને દિવસે આપણા ફેમિલીમાંથી આપણે સોનું લેવા ગયા તો આપણે અહીંયા એને જેમને એમ ના કહે કે ભાઈ 1 કિલો સોનાનો હાર આપો. સોનાનો હાર દેખાડો 1 કિલોનો, બરોબર કે નહીં? 5 કિલોની સોનાની બંગડી આપો. ના, અહીંયા એકમ જુદો છે. અહીંયા આપણે સોનું તોલામાં લઈએ, ગ્રામમાં લઈએ. 1 તોલું એટલે 10 ગ્રામ થાય. એ નાનો એકમ છે. તેવી રીતે દળ માપવા માટે પણ તમારે વિચાર કરવો પડે. કાર્બન છે ને, કાર્બન, એ કાર્બનના પરમાણુનું દળ આટલું છે. કાર્બનના પરમાણુનું, ન્યુક્લિયસનું નથી કહેતો. કેટલું છે? માસ ઓફ કાર્બન 1.99264747 × 10⁻26 kg. 10⁻26. ઓકે, કેજીમાં તો માપ્યું, પણ મારા વાલા બાળક અહીંયા જો 10⁻26 kg છે, બરોબર? એટલે આ તો નિગ્લેજિબલ જ કહેવાય, હાવ હલકું કહેવાય. તો એટલા માટે પરમાણુ હોય, ન્યુક્લિયસ હોય, અણુ હોય, આ બધાનો દળ માપવા માટે એક નવો એકમ બનાવ્યો છે. કેમિસ્ટ્રીમાં આવી જ ગયું છે બધું. એ નવા એકમને શું કહેવામાં આવે? એટોમિક માસ યુનિટ. શું બોલવામાં આવે બચ્ચા પાર્ટી? એટોમિક માસ યુનિટ. એની સંજ્ઞા છે યુ. જેવી રીતે કિલોગ્રામની સંજ્ઞા કેજી, ગ્રામની સંજ્ઞા જી, એવી રીતે એટોમિક માસ યુનિટની સંજ્ઞા શું થશે? યુ. તો અણુ, પરમાણુ, ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એના બધા દળ કયા એકમમાં માપવામાં આવે? એટોમિક માસ યુનિટમાં. કયા એકમમાં માપવામાં આવે? એટોમિક માસ યુનિટ. અને 1 U એટલે 1 એટોમિક માસ યુનિટ એટલે શું? કાર્બન પરમાણુ હોય ને, એ કાર્બન પરમાણુના દળના 12મા ભાગને, આ એક કાર્બનના પરમાણુનું દળ છે. સપોઝ બચ્ચા પાર્ટી તમારા ઘર 1 મોલ કાર્બન હોય, 1 મોલ, તો એના કેટલા પરમાણુ હશે? 1 મોલ કાર્બનમાં કેટલા પરમાણુ હોય? 6.022 ગુણ્યા 10⁻23 આટલા બધા કાર્બનના પરમાણુ હોય. આ બધાનું દળ નહીં, એમાંથી એક કાર્બનનો પરમાણુ પકડી આવવાનો. એ ભાઈ આવતો તારું કામ છે. તો એક કાર્બનના પરમાણુનું માસ આટલું હશે. અને એક કાર્બનના પરમાણુનું જેટલું માસ હોય એને ભાંગ્યા તમે 12 કરો તો જી આવે, એને કહેવામાં આવે એટોમિક માસ યુનિટ. બરાબર? ડેફિનેશન આવે તો શું? કાર્બન પરમાણુના દળના 12મા ભાગને, કાર્બન પરમાણુના દળના કેટલામાં ભાગને? 12મા ભાગને શું કહેવામાં આવે છે? એટોમિક માસ યુનિટ. શું કહેવામાં આવે? એટોમિક માસ યુનિટ. અને આને ભાંગ્યા તમે બચ્ચા પાર્ટી 12 કરશો ને એટલે તમારો જવાબ શું આવશે? 1 U બરાબર 1.660539 × 10⁻27 kg. બરાબર? આટલો જવાબ આવશે. જનરલી આપણે જ્યારે ઉપયોગ કરશું દાખલામાં ત્યારે બને ત્યાં સુધી આપણે અમુક જગ્યાએ જરૂર પડશે ત્યાં લગી 4 આંકડા લેશું પોઈન્ટ પછી. પણ મોટે ભાગે આપણે એમ જ કહેશે 1 U બરાબર 1.66 ગુણ્યા 10⁻27 kg. આઈ થિંક કેમિસ્ટ્રીમાં તમારે ગ્રામમાં આવતું.
તો આ કિલોમાં છે, કિલોમાંથી ગ્રામમાં જઈ શકો, સિમ્પલ. કિલોમાંથી ગ્રામમાં જવું હોય તો 1000 વડે ગુણવું પડે, અને 1000 વડે તમે ગુણશો એટલે કેટલું આવશે? 1.660539 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ. બરાબર. 1U બરાબર 1.66 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ. બરાબર. એટલે એટોમિક માસ યુનિટ છે. એની ડેફિનેશન તમારે યાદ રાખવાની છે. ડેફિનેશન આ થાય ને આંકડો આ થશે. અને ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ પણ MCQમાં પૂછાય. અણુ, પરમાણુ, ન્યુક્લિયસ એ બધાના દળ કોના વડે માપવામાં આવે છે? માસ સ્પેક્ટ્રોમીટર વડે. કોના વડે? તો કે માસ સ્પેક્ટ્રોમીટર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે, એનો ઉપયોગ કરી તમે અણુ, પરમાણુના દળ સરસ મજાના વ્યવસ્થિત રીતે માપી શકો. બરાબર. ચાલો પછી કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ હોય, એ કોઈ પણ તત્વના ન્યુક્લિયસની સંજ્ઞા શું છે? તો કે ZXA થાય. કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ હશે એની સંજ્ઞા શું થાય? ZXA. આમેય લખાય અને આમેય લખાય, ZXA. આ રીતે એને જમણી બાજુ લખી શકો અને ડાબી બાજુ લખી શકો. બરાબર. તો કોઈ પણ તત્વનો પરમાણુ હશે અને ન્યુક્લિયસની સંજ્ઞા છે ZXA. જ્યાં X એટલે હું, તો X એટલે હું, જે તે તત્વ હશે એની સંજ્ઞા. દાખલા તરીકે તમે કાર્બનની વાત કરતા હો તો અહીંયા કાર્બન આવે, હિલિયમની વાત કરતા હો તો અહીંયા He આવે, હાઇડ્રોજનની વાત કરતા હો તો અહીંયા H આવે. એ તો ખબર જ હશે. Z આપે એનો પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર. Z શું આપશે બચ્ચા વર્લ્ડી? પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર. અને કોઈ પણ તત્વનો પરમાણુ હોય, શું હોય વાલા બાળકો? કોઈ પણ તત્વનો જે પરમાણુ હશે એની અંદર ન્યુક્લિયસ હોય ને, ન્યુક્લિયસમાં પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન હોય. આની પહેલાં આપણે વાત થઈ જ ગઈ, કેમેસ્ટ્રીમાં વાત થઈ, અને પહેલાંના ચેપ્ટરમાં વાત થઈ કે કોઈ પણ તત્વના પરમાણુના ન્યુક્લિયસમાં Z જેટલા પ્રોટોન હોય અને ન્યુક્લિયસની બહાર Z જેટલા ઇલેક્ટ્રોન હોય. આને પરિણામે શું થાય? પરમાણુ તટસ્થ હોય. પરમાણુની અંદર નંબર ઓફ પ્રોટોન એન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન આર સેમ. Z જેટલા પ્રોટોન હોય તો એનો વિદ્યુતભાર કેટલો થાય? Z ઇન્ટુ E. કારણ કે એક પ્રોટોનનો વિદ્યુતભાર E, આવા Z જણા છે તો Z ઇન્ટુ E. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર થાય -E, આવા Z જણા છે એટલે -ZE. તો પરમાણુનો ટોટલ તમે ચાર્જ ગોતો તો ZE વત્તા -ZE એટલે 0 થાય. પણ ન્યુક્લિયસનો ચાર્જ પોઝિટિવ છે. કા પરમાણુ તટસ્થ છે પણ ન્યુક્લિયસનો ચાર્જ કેવો છે? પોઝિટિવ. કેમ? કારણ કે ન્યુક્લિયસની અંદર માત્ર ને માત્ર શું હોય? પ્રોટોન જ હોય. સોરી, પ્રોટોન અને ન્યુટ્રોન બંને હોય, પણ ન્યુટ્રોન તો કેવા છે? ચાર્જલેસ છે, વિદ્યુતભાર રહિત છે. એટલે ન્યુક્લિયસનો ચાર્જ Z ઇન્ટુ E જેટલો હોય. પરમાણુ ક્રમાંક એ એટલે શું કહેવાય? એટોમિક માસ. બરોબર. પરમાણુય દળ. હવે જુઓ, Z ઉપરથી છે ને આધુનિક આવર્ત કોષ્ટક મુજબ જે તે તત્વના ખાનામાં પિરિયોડિક ટેબલ હોય, આવર્ત કોષ્ટક હોય, કે કોઈ પણ પરમાણુ પિરિયોડિક ટેબલના આવર્ત કોષ્ટકના કયા ખાનામાં બેસે ને એ નક્કી ક્યાં થાય? તો કે Z ઉપરથી, પરમાણુ ક્રમાંક ઉપરથી. કેના ઉપરથી નક્કી થશે? પરમાણુ ક્રમાંક ઉપરથી. તો Z છે ને, Z એ શું દર્શાવે? જે તે તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન દર્શાવે. Z જે છે પરમાણુ ક્રમાંક એ શું દર્શાવશે? જે તે તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન દર્શાવે કે ભાઈ આ તત્વ આવર્ત કોષ્ટકમાં કઈ જગ્યાએ પડ્યું હશે. બરોબર. હવે તો એના ઉપરથી એનું સ્થાન નક્કી થાય. તો હવે આપણે એમ કહી શકીએ કે જે તત્વનો Z સરખો હોય, શું હોય બચ્ચા બાલટી? જે તત્વનો Z સરખો હોય ને તો એવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે. શું કહેવામાં આવે? સમસ્થાનિકો. જેવું નામ છે એવું ગુણધર્મ. સમસ્થાનિકો એટલે સમસ્થાન. સમસ્થાન એટલે સમાન સ્થાન હોય. કેવું સ્થાન હોય? સમાન. સમાન સ્થાન મતલબ આવર્ત કોષ્ટકના એક જ ખાનામાં રહેતા હોય તેને શું કહેવામાં આવે? એકબીજાના સમસ્થાનિકો. ઇંગ્લિશમાં બોલે તો એને આઇસોટોપ્સ કહેવાય. ઇંગ્લિશમાં બોલે તો સમસ્થાનિકોને શું કહેવામાં આવે?
ટોપ્સ શું કહેવામાં આવશે? આઇસોટોપ. જે તત્વનો શું હોય? પરમાણુ ક્રમાંક ઝેડ સમાન હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. તેવી રીતે કાર્બન માટે તમે વિચારો ને વાલા બાળકો, તો કાર્બનના 3 સમસ્થાનિકો છે. કાર્બનના કેટલા સમસ્થાનિકો છે? 3. 6C12, 6C13 અને 6C14. કેટલા સમસ્થાનિકો છે એના? 3. 6C12, 6C13 અને 6C14. તો જોશો તો બધા માટે ઝેડની વેલ્યુ સરખી છે, એટલે કાર્બનને 3 સમસ્થાનિકો કહેવાય. આપણે ઘરમાં જે બધા ફેમિલી મેમ્બર હોય ને, આપણે બધા એકબીજાના સમસ્થાનિકો કહેવાય, આઇસોટોપ્સ કહેવાય. પપ્પા, મમ્મી, ભાઈ, બેન, વાઈફ, હા તે બધા ફલાણું ઢીકડું પૂછડું, એ બધા સમસ્થાનિકો કહેવાય, આઇસોટોપ્સ કહેવાય. કારણ કે બધા ક્યાં રહીએ છે? એક જ ખાનામાં એટલે એક જ ઘરમાં રહીએ છે કે નહીં? તો બધાનો ઝેડ સરખો આવશે. પણ એ એટલે હું? એ એટલે એટોમિક માસ, દળ. તો જોવો જોઈએ બધાનું દળ અલગ અલગ છે. આ 12, અહીંયા 13, અહીંયા 14. તો એટોમિક માસ અલગ અલગ હોય. મમ્મી, પપ્પા, ભાઈ, બેન, વાઈફ, હા તે ફલાણું ટીકડું પૂછડું, બધાનું દળ સરખું હોય? ના હોય. આપણું દળ કંઈક હોય, મમ્મીનું દળ કંઈક હોય, પપ્પાનું દળ કંઈક હોય, કોનું દળ ઓનું, બધાનું દળ અલગ અલગ હોય. પણ બધાનો ઝેડ સરખો. શા માટે ઝેડ સરખો? કારણ કે એક જ ઘરમાં રહી છે. સમજાય છે કે નહીં? એ રીતે હાઇડ્રોજન છે. હાઇડ્રોજનને કેટલા સમસ્થાનિકો છે? 3. 1s1, 1s2 અને 1s3. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. આ હાઇડ્રોજન કહેવાય, આ ડ્યુટેરિયમ કહેવાય અને ટ્રિટિનિયમ કહેવાય. બરાબર? 3 સમસ્થાનિક. ક્લોરિન છે. ક્લોરિનને 2 સમસ્થાનિકો છે, 17Cl35 ને 17Cl38. કેટલા સમસ્થાનિક છે? 2. 17Cl35 અને 17Cl38. હવે બચ્ચા માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ કુદરતમાં તમને કોઈ પણ તત્વ કુદરતી રીતે મળી આવે ને, એ કુદરતી રીતે મળી આવતું તત્વ પ્યોર ના હોય. પ્યોર ના હોય મતલબ શું? કે ઈ છે ને એના સમસ્થાનિકોનું મિશ્રણ હોય. કુદરતમાં તમને કોઈ પણ આગળ આપણે આવશે, યુરેનિયમના 3 સમસ્થાનિકો છે. તો કુદરતમાં જે તમને કોઈ પણ દ્રવ્ય મળી આવે, એ કુદરતમાં મળી આવતું દ્રવ્ય કેવું હશે? પ્યોર ના હોય, પણ એના સમસ્થાનિકોનું શું હશે? તો કે મિશ્રણ હશે. એના સમસ્થાનિકોનું મિશ્રણ હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ક્લોરીન છે, એના 2 સમસ્થાનિક છે. આ 35, હકીકત આપણે અહીં લખ્યું છે 35, પણ હકીકતે જોવો ને તો એનું દળ કેટલું છે? 34.98 યુ. 34.98 એટલે નિયર એબાઉટ કેટલું કે ભાઈ 35 જ કહેવાય. અને અહીંયા આપણે લખવામાં 36.98 એટલે અહીંયા ભૂલ છે, શું થશે? 37. 36.98 એટલે શું થાય? નિયર એબાઉટ 37 થશે. એનો એટોમિક માસ હશે. તો જો કુદરતમાં તમને જે ક્લોરીન મળી આવે ને, એ એકલું 17Cl35 કે એકલું 17Cl37 ના હોય, પણ બેયનું મિશ્રણ હોય. તો કુદરતમાં મળી આવતા ક્લોરીનમાં આ 35 વાળા એટલે કે 34.98નું પ્રમાણ છે ને 75.4% છે. અને 37 એટલે 36.98નું પ્રમાણ કેટલું છે? 24.6%. જો આ બધી વાર્તા છે એટલે મેં બોર્ડ ઉપર લખ્યું છે, બરોબર. બાકી તો આપણે હમણાં વ્યવસ્થિત રીતે જોશું. 36.98 એટલે કે આ 37 વાળાનું પ્રમાણ કેટલું છે? 24.6%. એટલે તમે 100 ગ્રામ ક્લોરીનનો ખનીજ લઈ આવો ને, શું લઈ આવો તમે? 100 ગ્રામ ક્લોરીનનો ખનીજ લઈ આવો ને, તો એમાં આ બેયનું મિક્સર હોય. એમાંથી આપણે અમુક પદ્ધતિ કરીને આ બેયને અલગ પાડવા પડે. તો 100 ગ્રામ ક્લોરીનનો જે ખનીજ આવે ને વાલા બાળકો, એમાંથી આ 35 વાળું છે ને 75.4 ગ્રામ હશે. સિમ્પલ ભાષામાં કહું ને તો 100 ગ્રામ તમે ક્લોરીન લઈ આવો, કુદરતમાં નેચરલી મળતું હોય, તો એમાં આ 35 વાળું છે ને 35 વાળું એ કેટલા ગ્રામ હશે? 75.4%. અને 37 વાળું જે છે ને એ કેટલા ગ્રામ હશે? 24.6 ગ્રામ. 100 ગ્રામમાંથી આ 75.4 ગ્રામ હશે અને આ કેટલું હશે? 24.6 ગ્રામ.
હવે મારે શું કરવું છે, એ ક્લોરીન પરમાણુનું દળ ગોતવું છે. તો એના માટેનું સૂત્ર છે, આ ખાસ યાદ રાખજો. બરોબર, ક્લોરીન છે એના 2 સમસ્થાનિકો છે. તો ક્લોરીન પરમાણુનું તમારે દળ ગોતવું હોય તો શું કરવાનું, આ બેયનો ગુણાકાર 34.98 ગુણ્યા શું કરવાનું, એનું જેટલું પ્રમાણ હોય વત્તા 36.98 ગુણ્યા એનું પ્રમાણ કેટલું છે 24.6, એટલે 34.98 ગુણ્યા 75.4 વત્તા 36.98 ગુણ્યા 24.6, એટલે આનો ગુણાકાર બેયનો સરવાળો કરીને ભાંગા તમે 100 કરો ને એટલે તમને ક્લોરીન પરમાણુનું દળ મળી જાય. શું કરવાનું બચ્ચા પાલટી, દાખલા તરીકે કોઈ પણ તત્વ છે એના 2 સમસ્થાનિક છે A અને B. કેટલા સમસ્થાનિક છે 2, A અને B. તો એનું પ્રમાણ 70% હોય તો A ગુણ્યા 70 એનું દળ ગુણ્યા 70 વત્તા બીનું દળ, તો બીનું પ્રમાણ 30% હશે, બીનું દળ ગુણ્યા 30, એ બેનો સરવાળો ભાંગા તમે 100 કરો એટલે તમને ક્લોરીન પરમાણુનું દળ મળે. સમજાય છે કે નહીં? 34.98નું જેટલું પ્રમાણ હોય એ બેનો ગુણાકાર વત્તા 36.98 ગુણ્યા આ, અને એને ભાંગા તમે 100 કરશો ને એટલે ક્લોરીન પરમાણુનું શું મળે, દળ મળે. આ કે ના મારા વાલા બાળકો, સમજાય છે કે નહીં? એ રીતે હાઇડ્રોજનની હમણાં આપણે વાત કરી. હાઇડ્રોજનને કેટલા સમસ્થાનિકો છે 3, બરોબર. 1H1 જેને આપણે હાઇડ્રોજન કહીએ છીએ એનું દળ કેટલું છે 1.0078 U, બરોબર. હાઇડ્રોજન 1H1 નું દળ આટલું છે, 1H2 નું આટલું છે, બરોબર, અને 1H3 નું આટલું છે. મોટા ભાગે તમને એક્ઝામમાં શું કરતા હોય, આપી દેતા હોય છે, બરોબર. હવે મને ખબર છે, જુઓ શું ખબર છે કે ભાઈ આ હાઇડ્રોજન, આ ડિટેરિયમ અને આ ટ્રિટિનિયમ. હવે હાઇડ્રોજન જે હશે એ હાઇડ્રોજનમાં શું હશે, એક પ્રોટોન હશે એના ન્યુક્લિયસમાં, અને ફરતી કક્ષામાં શું કરતો હશે, એક ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય. તો હવે આ આખા હાઇડ્રોજન પરમાણુનું મને દળ ખબર છે. હવે હાઇડ્રોજન પરમાણુનું દળ એટલે શું, એક પ્રોટોનનું દળ અને એક ઇલેક્ટ્રોનનું દળ. સિમ્પલ કે નથી સમજાતું? હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય, બાર એક ઇલેક્ટ્રોન શું કરતો હોય, ભ્રમણ કરતો હશે. તો હવે શું થાય, હાઇડ્રોજન પરમાણુનું દળ આપણને ખબર છે. તો હાઇડ્રોજન પરમાણુના દળમાંથી તમે ઇલેક્ટ્રોનનું દળ તમે બાદ કરો તો તમને ખાલી કોનું દળ મળે, ન્યુક્લિયસનું. ન્યુક્લિયસનું દળ મળે મતલબ કોનું દળ મળે, ખાલી પ્રોટોનનું. કારણ કે હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસમાં માત્ર ને માત્ર એક જ પ્રોટોન હોવાનો છે. કે નથી સમજાતો? હા કે ના? બરોબર. તો શું કર્યું આ લોકોએ, માસ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીને હાઇડ્રોજન પરમાણુનું દળ માપ્યું, બરોબર. હવે એમાંથી એક ઇલેક્ટ્રોનનું તમે દળ બાદ કરો ને, કારણ કે હાઇડ્રોજનના એટમમાં એક જ ઇલેક્ટ્રોન હશે, તો એક ઇલેક્ટ્રોનનું દળ તમે બાદ કરો એટલે હાઇડ્રોજનના ન્યુક્લિયસનું દળ મળે. પણ ન્યુક્લિયસનું દળ એટલે ન્યુક્લિયસમાં તો એક જ પ્રોટોન છે, તો એક પ્રોટોનનું માસ મળે. અને એક પ્રોટોનનું માસ આ લોકોએ બચ્ચા વાલ્ટી ગોઈતું ને તો કેટલું આવ્યું, 1.00727 U. એટોમિક માસ યુનિટમાં કેટલું આવ્યું, 1.00727 U જેટલું. અને કિલોગ્રામમાં તમે આને ફેરવો તો 1 U બરાબર આટલા કિલો, તો આટલા U બરાબર કેટલા, એટલે આને ગુણ્યા શું કરવાનું, આ કરી નાખવાનું. તો આને ગુણ્યા તમે આ કરો એટલે જવાબ કેટલો આવ્યો. જો આપણે લઈએ જ છીએ, અહીં લગી આપણે જનરલી લઈએ છીએ કે નહીં, કે માસ ઓફ પ્રોટોન કેટલું હોય, 1.67 ગુણ્યા 10⁻27 ઘાત kg. કેટલું લઈએ છીએ, 1.67 ગુણ્યા 10⁻27 ઘાત kg. સમજાણું કે નહીં વાલા બાળકો? અને એમાંથી શું કર્યું, 1.0078 U માંથી એક ઇલેક્ટ્રોનનું દળ યુમાં કેટલું હોય, 0.00055 U. કેટલું હોય, 0.00055 U. તો આમાંથી તમે આ બાદ કરો ને, હાઇડ્રોજન પરમાણુના દળમાંથી એક ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો એટલે એક પ્રોટોનનું દળ મળે, આટલું મળે. સમજાય છે કે નહીં? અને યુમાંથી કેજીમાં ફેરવો એટલે આટલું આવશે. હવે આ બધી બેઝિક વસ્તુ છે છોકરાઓ, સમજાય છે કે નહીં?
એટલે આ બધું તમારે શું કરવાનું છે, મોટે ભાગે તમારે યાદ રાખવાનું હોય, બરાબર. વાર્તા છે અને ડે ટુ ડેમાં આટલું કરશો તો ચાલશે. જેટલું જરૂરી હતું એટલું બધું મેં અહીંયા બોર્ડ ઉપર લખી નાખ્યું છે. સમજાય છે કે નહીં? પ્રસ્તાવનામાંથી 2 પોઈન્ટ લીધા, બાકી ટોપિક નંબર 13.2 પરમાણુનું દળ અને ન્યુક્લિયસનું બંધારણ. બરાબર, ચાલો. હવે આ વસ્તુને લગતા આપણે 2 દાખલા જોઈ લઈએ. સ્વાધ્યાયમાં છે ભેગા ભેગા. જો સ્વાધ્યાયનો પેલો દાખલો, પહેલા દાખલામાં 2 વસ્તુ છે, A અને B. શું કીધું છે? લિથિયમના 2 સમસ્થાનિક 3 લિથિયમ 6 અને 3 લિથિયમ 7 નું પ્રમાણ અનુક્રમે 7.5% અને 92.5% છે. કુદરતમાં જે લિથિયમ મળે, બરોબર, હવે એમાં 3 લિથિયમ 6 બરોબર, એની જે ટકાવારી આપી કેટલા ટકા છે? 7.5%. અને એનું દળ આપ્યું છે 6.01512 U. બરાબર. માસ ઓફ લિથિયમ 6 બરોબર કેટલું આપ્યું છે? 6.01215 12 U. પછી એનો બીજો સમસ્થાનિક છે 3 લિથિયમ 7. તો એનું જે પ્રમાણ છે કેટલું છે? તો કે 92.5%. અને માસ ઓફ લિથિયમ 7 કેટલું આપેલું છે? 7.01600 U. 7.01600 U આટલું આપેલું છે. તો લિથિયમ પરમાણુનું દળ કેટલું? ચાલો શું ગોતવાનું છે? માસ ઓફ ક્લોરીન કેટલું? ચાલો હવે હમણાં કીધું તો એમ શું થશે? સોરી, લિથિયમ એટલે એલાઈ. લિથિયમ પરમાણુનું દળ બરાબર શું થશે? માસ ઓફ લિથિયમ 6 એને ગુણ્યા શું થશે? માસ ઓફ લિથિયમ 6 એને ગુણ્યા એનું પ્રમાણ એટલે 7.5 વત્તા માસ ઓફ લિથિયમ 7 એને ગુણ્યા એનું પ્રમાણ કેટલું? 92.5 ના છેદમાં 100. સમજાય છે કે નહીં? ચાલો, વોટ ઇઝ ધ માસ ઓફ લિથિયમ 6 given? 6.01512 એને ગુણ્યા 7.5
વત્તા 7નું 7.01600 એને ગુણ્યા 92.5 ના છેદમાં 100. આનું તમે વાલા બાળકો સાદુરૂપ આપશો એટલે લિથિયમ પરમાણુનું દળ મળશે 6.941 U, 6.941. તો કુદરતી તમે લિથિયમ લઈ આવો ને તો લિથિયમના બે સમસ્થાનિક છે 6 અને 7 વાળો. તેમાં 7.5% કોણ હશે? લિથિયમ 6. અને 92.5% કોણ હશે? લિથિયમ 7. તો હવે એના પરમાણુનું દળ કેટલું આવે આ રીતે ગણતરી કરવાની, 6.941 U. ચાલો પછી બીજું છે, થોડુંક અલગ રીતે કીધું છે. એમાં સ્વાધ્યાયનો પહેલો દાખલો છે એમાં બી શું કીધું જુઓ. બોરોનના બે સમસ્થાનિક છે 5B10 અને 5B11. એમના દળ આપ્યા છે. ચાલો, માસ ઓફ બોરોન 10 બરાબર. જો બેના ઝેડ તો સરખા છે એટલે એકબીજાના સમસ્થાનિક કેવા છે. માસ ઓફ બોરોન 10 10.01294 અને માસ ઓફ બોરોન 11, બોરોનનો બીજો સમસ્થાનિક, એનું દળ છે 11.00931. સમજાય છે? ચાલો હવે આપણને કીધું શું એમાં, બોરોનના પરમાણુનું દળ આપ્યું. માસ ઓફ બોરોન કેટલું આપ્યું છે? 10.811. હવે જો આમાં શું કીધું હતું, બે સમસ્થાનિકોની ટકાવારી આપી હતી અને બે સમસ્થાનિકોનું દળ આપ્યું હતું. એના ઉપરથી લિથિયમના પરમાણુનું દળ ગોતવાનું કીધું. આમાં ઉલટું છે. જો બે સમસ્થાનિકોનું દળ આપ્યું અને પરમાણુનું દળ આપી દીધું. કોનું દળ આપી દીધું? પરમાણુનું. આમાં પરમાણુનું દળ ગોતતા હતા, આમાં પરમાણુનું દળ આપી દીધું. તો કીધું છે શું ગોતવાનું કે ભાઈ 5B10 અને 5B11 નું સાપેક્ષ પ્રમાણ ગોતો કે ભાઈ બોરોન 10 કેટલા ટકા હશે અને બોરોન 11 કેટલા ટકા હશે એ આપણે ગોતવાનું. તો આપણે ધારી લઈ. શું ધારી લઈ? ધારો કે 5B10 નું પ્રમાણ x% છે, તો 5B11 નું પ્રમાણ આ x% હોય તો ઓલું કેટલું હશે? 100 - x% હોય. એનાથી સમજાવો. આ 10% હોય તો આ 90% હોય, આ 20% હોય તો 80% હોય. સિમ્પલ. આપણે ધારી લઈ બેની ટકાવારી ગોતવાની. એના એટમનું દળ આપી દીધું ને બેની ટકાવારી તો મેં ધારી લીધું કે ભાઈ ધારો કે 5B10 નું પ્રમાણ x% છે, તો 5B11 નું પ્રમાણ કેટલું થશે? 100 - x. તો બસ આપણું જે સૂત્ર છે એ જ શું થશે? બોરોનના પરમાણુનું દળ, માસ ઓફ બોરોન બરાબર શું થશે? માસ ઓફ બોરોન 10 એને ગુણ્યા એનું પ્રમાણ x વત્તા માસ ઓફ બોરોન 11, માસ ઓફ બોરોન 11 એને ગુણ્યા એનું પ્રમાણ 100 - x આખાના છેદમાં 100. સમજાય છે? ચાલો, માસ ઓફ બોરોન ગિવન 10.811 એના બરાબર માસ ઓફ બોરોન 10 એ ગિવન 10.01294 એને ગુણ્યા x એટલે x જ થશે. અહીંયા પ્લસ માસ ઓફ બોરોન 11 11.00931 એને ગુણ્યા
100 માઇનસ એક્સ આ કે ના, એટલે શું થશે આ 11.00931 ગુણ્યા 100 એ થાય અને એને ગુણ્યા એ થશે એના છેદમાં 100. હવે સાદુરૂપ તો બચ્ચાવાલટી આપતા આવડે ને તમને, તો આમાંથી જો તમે એક્સની વેલ્યુ મેળવો તો એક્સ બરાબર તમારો આન્સર આવશે 0.199. કેટલો આવશે? 0.199. બરાબર આટલું. અને ટકાવારીમાં જોતું હોય તો શું થશે? 19.9%. ટકાવારીમાં કેટલું થશે? 19.9%. પણ એક્સ એટલે શું? એક્સ એટલે બોરોન 10 ની ટકાવારી છે, બરાબર. તો આપણે એમ કહી શકીએ આથી 5 બોરોન 10 નું પ્રમાણ કેટલું હશે? 19.9%. તો 5 બોરોન 11 નું પ્રમાણ માટે 5 બોરોન 11 નું પ્રમાણ કેટલું હતું? 100 માઇનસ એક્સ એટલે 100 માઇનસ 19.9. બરોબર. 100 માઇનસ 19.9 એટલે 81.01%. કેટલું થશે? 80.1%. બરોબર. સમજાઈ ગયું? એટલે આ રીતે ગણવાનું. પરમાણુનું દળ આપી દઈએ તો ગમે એકનું ધારી લેવાનું અને બીજાનું અમે શું કરવાનું? ગોતવાનું. ડન. એના પછી સ્વાધ્યાયનો બીજો સ્વાધ્યાયનો બીજો નિયોનના 3 સમસ્થાનિક 20 નિયોન 10 નિયોન 20, 10 નિયોન 21 અને 10 નિયોન 22 નું સાપેક્ષ પ્રમાણ આપ્યું છે. ત્રણેય સમસ્થાનિકના પરમાણુના દળ આપેલા છે. ચાલો તો પહેલા તો બીજો દાખલો, એમાં 10 નિયોન 20 એની ટકાવારી કેટલી છે? 90.51%. કેટલી છે? 90.51%. અને માસ ઓફ નિયોન 20 એ આપેલું છે તમને 19.99 યુ. ચાલો પછી 10 નિયોન 21 એ કેટલા ટકા આપ્યું છે? 0.27% ખાલી. અને માસ ઓફ નિયોન 21 ગીવન કેટલું આપ્યું છે? 20.99 યુ. અને 10 નિયોન 22 ની ટકાવારી ગીવન 9.22%. કેટલા ટકા? 9.22%. અને એનું માસ તમને આપેલું છે. કેટલું માસ આપેલું છે? 21.99 યુ.
સિમ્પલ, તમારે શું કરવાનું છે, માસ ઓફ નિયોન કેટલું થશે, કુદરતમાં જે નિયોન વાયુ જે હોય એમાં આ આટલું હશે ટકાવારી, આની આટલી ટકાવારી, આની આટલા વારી, તો માસ ઓફ નિયોન કેટલું, સિમ્પલ શું થશે, નિયોન પરમાણુનું દળ, માસ ઓફ નિયોન ઇઝ ઇક્વલ ટુ શું થાય, માસ ઓફ નિયોન 20 એને ગુણ્યા એની ટકાવારી 90.51 પ્લસ માસ ઓફ નિયોન 21 એને ગુણ્યા 0.27 પ્લસ માસ ઓફ નિયોન 22 એને ગુણ્યા એની ટકાવારી 9.22 આખાના છેદમાં 100, એટલે આ તમને શું મળે, માસ ઓફ નિયોન. વેલ્યુ મૂકી દો, માસ ઓફ નિયોન ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ નિયોન 20 19.99 એને ગુણ્યા 90.51 પ્લસ 21 નું દળ 20.99 એને ગુણ્યા 0.27 પ્લસ 22 નું દળ 21.99 એને ગુણ્યા 9.22 આખાના છેદમાં શું કરવાનું 100, તો માસ ઓફ નિયોન મળી જશે. કેટલું મળશે માસ ઓફ નિયોન, 20.18 યુ. નિયોનના પરમાણુનું દળ કેટલું હશે, 20.18 યુ. અને આને કેજીમાં વાલા બાળકો પૂછવું હોય તો એને ગુણ્યા શું કરી નાખવાનું, 1.66 ગુણ્યા 10 -27 ઘાત. કેજીમાં પૂછ્યું હોય તો શું કરવાનું, 1.66 ગુણ્યા 10 -27 ઘાત. ઓકે, ચાલો. ચાલો આગળ. જો છોકરાઓ એના પછીની જે થિયરી છે ને એ વાર્તા છે નાઇટ્રોજનની શોધ, સોરી ન્યુટ્રોન, નાઇટ્રોજન નહીં પણ કોણ, તો કે ન્યુટ્રોનની શોધ. હવે વાર્તા છે એમાંથી હવે આખું તો આપણે યાદ રાખવાની જરૂર નથી, ટેક્સ્ટ બુક સાથે રાખો જેટલું જરૂર પડે. હવે બોર્ડ ઉપર લખવાની કંઈ જરૂર છે નહીં. આવું તો આમાંથી બોર્ડ લેવલે અને ગુજકેટ લેવલે નાના નાના શું પૂછાય, MCQ પૂછાઈ શકે, બરાબર. બાકી કાંઈ એમાંથી જાજુ પૂછાય નહીં. નેટજીની દ્રષ્ટિએ કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે કરવું તો પડે. ચાલો અંડરલાઈન કરાવો એટલું કરવાનું છે, અથવા તમે નોટ્સ બનાવો તો એમાં તમારે લખવાનું છે. ડ્યુટેરિયમ અને ટ્રિટિનિયમના પેજ નંબર 440 ઉપર ન્યુટ્રોનની શોધ બોલતો જાઉં છું, જ્યાં જ્યાં અંડરલાઈન કરાવો એટલું તમે અંડરલાઈન કરજો. ચાલો, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ન્યુક્લિયસ હાઇડ્રોજનના સમસ્થાનિક છે, બરાબર. હાઇડ્રોજનના સમસ્થાનિક ટોટલ 3, 1H1, 1H2 અને 1H3 હમણાં આપણે વાત કરેલી. હવે તેમાં ફક્ત શું હોય તો કે એક જ પ્રોટોન ધરાવતા હોય છે, બરાબર. કેટલા પ્રોટોન ધરાવતા હોય તો કે એક જ પ્રોટોન ધરાવતા હોય છે. પણ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના ન્યુક્લિયસના દળો 1:2:3 ના ગુણોત્તરમાં છે. એ વળી હું જોવા આ બચ્ચા પલટી આનું જે ન્યુક્લિયસ હોય ને એમાં એક પ્રોટોન હોય, ડ્યુટેરિયમનું જે ન્યુક્લિયસ હશે ને એમાં એક પ્રોટોન હોય અને 2-1 એટલું યાદ રાખવાનું, એટોમિક માસ -z કરો ને એટલે ન્યુટ્રોન નંબર મળે, ન્યુટ્રોનની સંખ્યા. તો આમાં 2-1 કરો ને એટલે શું હોવાનો છે, એક ન્યુટ્રોન.
અને ટ્રિટિયમ, તો એમાં શું હશે? એક પ્રોટોન હશે, બરોબર, અને 3 - 1 કરો એટલે શું હશે? 2 ન્યુટ્રોન આવે. તો હવે સિમ્પલ વસ્તુ છે, જુઓ, આમાં એક પ્રોટોન, આમાં એક પ્રોટોન, એક ન્યુટ્રોન, આમાં એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન. તો હવે આના તમે દળનો ગુણોત્તર લ્યો ને, તો જો આનું દળ 1 હોય ને, તો આનું દળ એના કરતાં 2 ગણું હોય. સિમ્પલ. તો ત્રીજાનું દળ આના કરતાં 3 ગણું હોય. સિમ્પલ. આ કે ના? એમાં આંકડો લખ્યો છે, યાદ રાખજો, અંડરલાઈન કરજો કે ભાઈ હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, એના ન્યુક્લિયસના દળનો ગુણોત્તર કેટલો થશે? 1:2:3. કેટલો થશે? 1:2:3. આથી પણ એક બીજી વસ્તુ એમાં આગળ શું સેન્ટેન્સ વાપર્યું? ત્રણેય સમસ્થાનિકમાં પ્રોટોનની સંખ્યા તો સરખી જ હશે. કાં સરખી હશે? કારણ કે બધાનો ઝેડ સરખો છે. તો આના ઉપરથી લોકો એવા નિષ્કર્ષ ઉપર આવ્યા, કેવા નિષ્કર્ષ ઉપર આવ્યા? એવા કે ભાઈ ખાલી ન્યુક્લિયસમાં પ્રોટોન રહેતા નથી. જો ખાલી ન્યુક્લિયસમાં પ્રોટોન રહેતા હોય તો શું થાય? 1s1, 1s2 અને 1s3 ત્રણેયના દળ સરખા હોવા જોઈએ. ન્યુક્લિયસમાં ખાલી જો પ્રોટોન રહેતા હોય તો ત્રણેયના દળ સરખા હોવા જોઈએ. કેમ? કારણ કે બધાના ઝેડ સરખા છે, તો બધામાં પી સરખો હોય, તો બધાના દળ સરખા હોવા જોઈએ. પણ એને જોયું કે ભાઈ હાઇડ્રોજનના ન્યુક્લિયસ કરતાં ડ્યુટેરિયમનું દળ ડબલ આવ્યું, ડ્યુટેરિયમ કરતાં ટ્રિટિયમનું દળ 3 ગણું આવ્યું. તો આનો મતલબ શું? એને એવું વિચાર્યું કે અંદર કાંઈક હજી હોવું જોઈએ પ્રોટોન સિવાય, અને એ વસ્તુ એવી હોવી જોઈએ કે જે કેવી હશે? ચાર્જલેસ. કેવી હશે? ચાર્જલેસ. ચાર્જલેસ એટલે કે વિદ્યુતભાર વિહીન. અને એના ઉપરથી એવો નિષ્કર્ષ મેળવ્યો કે ભાઈ પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ બે સરખા હોય. કેવા હશે? માસ ઓફ પ્રોટોન એન્ડ માસ ઓફ ન્યુટ્રોન આર સેમ. બરોબર, આટલું તમારે આ યાદ રાખવાનું. ચાલો, આથી ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના ન્યુક્લિયસ, ત્રીજી લીટી, પ્રોટોન ઉપરાંત કંઈક તટસ્થ દ્રવ્યમાન પણ ધરાવતા હોવા જોઈએ. જો તટસ્થ દ્રવ્યમાન એટલે કે એનો કાંઈ વિદ્યુતભાર ન હોય. આગળ, આ સમસ્થાનિકોના ન્યુક્લિયસ હાજર એવા તટસ્થ દ્રવ્યમાનનો જથ્થો પ્રોટોનના દળ એકમમાં દર્શાવતા અનુક્રમે 1 અને 2 છે. એ કાંઈ જરૂરી નથી, બકવાસ વાક્ય છે. જરૂરી છે એટલું આપણે જોઈએ. આ હકીકત દર્શાવે છે કે પરમાણુના ન્યુક્લિયસ પ્રોટોન ઉપરાંત જે તટસ્થ દ્રવ્યમાન ધરાવે છે તે મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંક જેટલું જ છે. એટલે આ વસ્તુ શું કીધી? કે પ્રોટોન ઉપર દરમિયાન હજી કંઈક વસ્તુ ધરાવે છે, એનું દળ આના જેટલું જ હશે. બરોબર. આ અધિતર્ક 1932માં જેમ્સ ચેડવિકે, એની નીચે અંડરલાઈન કરો, ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી. કોને ન્યુટ્રોનની શોધ કરી? તો કે ચેડવિક નામના સાયન્ટિસ્ટે. તેણે જોયું કે હવે એને પ્રયોગ કર્યો. પ્રયોગ આપણને ક્યાંય પૂછાય નહીં, આમાં વાત કરીએ એટલે આપણે ખાલી એક વખત વાંચી જાય. બેરિયમના ન્યુક્લિયસ પર ચેડવિકે ન્યુટ્રોનની શોધ કેવી રીતે કરી? હિસ્ટ્રી આપી છે. આવું તો કાંઈ પૂછાય નહીં, બુચકેટમાં ના પૂછાય, બોર્ડમાં ના પૂછાય, જી નીટમાં ના પૂછાય, પણ વાંચી લઈએ. ભાઈ, જ્યારે બેરિયમના ન્યુક્લિયસ પર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે ત્યારે તટસ્થ વિકિરણનું ઉત્સર્જન પામે છે. આલ્ફા કણો એ હિલિયમનું ન્યુક્લિયસ છે, જે આગળ આપણે જોઈ ગયા. એવું પણ અવલોકિત થયું કે આ તટસ્થ વિકિરણ હિલિયમ, કાર્બન અને નાઇટ્રોજન જેવા હલકા ન્યુક્લિયસમાંથી પ્રોટોનને શું કરી શકે છે? દૂર પણ કરી શકે છે. એટલે આલ્ફા કણોનો મારો ચલાવ્યો એટલે ન્યુક્લિયસ તૂટશે. આપણે આ ચેપ્ટરમાં આગળ આવશે, પણ 2019 પૂરતી બધી થિયરી પાછી લોકોએ ડિલીટ કરી નાખી છે. બરોબર. ફિઝનની થિયરી, ફિઝન એટલે વિખંડનની થિયરી હાડાવે ડિલીટ કરી નાખી. બાકી સરસ મજાનું સમજાવે કે ન્યુક્લિયસને તમે તોડી શકો આલ્ફા, બીટા, ગેમા કિરણોનો મારો ચલાવીને. તો ચેડવિકે શું જોયું કે ભાઈ જ્યારે બેરિલિયમનું ન્યુક્લિયસ તમે તોડો છો ને, ત્યારે 2 પ્રકારના વિકિરણ ઉત્પન્ન થાય છે. કારણ કે શું થશે? ન્યુક્લિયસ તૂટશે ને એટલે આઇન્સ્ટાઈનના વાદ અનુસાર દળ છે ઉર્જામાં કન્વર્ટ થાય, એટલે પ્રોટોન ઉર્જામાં કન્વર્ટ થાય, વેવમાં કન્વર્ટ થાય. અને સામે ન્યુટ્રોનની પણ એનર્જીમાં, વેવમાં કન્વર્ટ થશે. પણ ન્યુટ્રોન જે એનર્જીમાં કન્વર્ટ થયું હતું એ વેવ કેવું હતું? તો કે તટસ્થ હતું. તો એનો મતલબ હજી અંદર કંઈક હોવું જોઈએ, એવું કોને કીધું? ચેડવિકે. પણ આ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી કાંઈ, આ તો આપ્યું છે એટલે વખત વાંચી લઈએ, તમને એમ ના થાય કે સરે ના કરાવ્યું.
તે સમયે તટસ્થ વિકિરણ તરીકે માત્ર ફોટોન જ જાણીતા હતા. ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના સિદ્ધાંતો લાગુ પડતા એમ જણાયું કે તટસ્થ વિકિરણ ફોટોનનું બનેલું હોય તો ફોટોનની ઉર્જા બેરેલિયમના ન્યુક્લિયસ ઉપર આલ્ફા કણોના મારાથી મળતી ઉર્જા કરતાં ખૂબ જ ઊંચી હોવી જોઈએ. કાંઈ કામનું નથી, ખાલી લખ્યું છે, પૂછાશે ને એટલી 100%ની ગેરંટી. ચેડવિકે સંતોષકારક રીતે ઉકેલતા આ કોયડાની ચાવી એ હતી કે તટસ્થ વિકિરણ ન્યુટ્રોન તરીકે ઓળખાતા નવા પ્રકારના તટસ્થ કણોનું બનેલું ધારવામાં આવે. ઉર્જા અને વેગમાનના સંરક્ષણ પરથી નવા કણ ન્યુટ્રોનનું દળ તે નક્કી કરી શક્યો અને પ્રોટોનના દળ જેટલું જ હતું. એટલે માસ ઓફ ન્યુટ્રોન યુમાં કેટલું આવશે? પ્રોટોનનું જેટલું હતું એટલું, 1.00866 યુ. અને તમે એને કેજીમાં ફેરવો એટલે કેટલું આવે? 1.67 ગુણ્યા 10⁻27 કેજી. સમીકરણ 12.3 એ એક તમારે યાદ રાખવાનું છે. ન્યુટ્રોનની શોધ માટે ચેડવિકને 1935માં નોબેલ પ્રાઇઝ મળ્યો. તે ફલાણું ઢીકણું પૂછડું. પછીની લીટી અગત્યની, મે બી MCQમાં પૂછાય. મુક્ત પ્રોટોનથી વિપરીત મુક્ત ન્યુટ્રોન અસ્થાયી છે. ન્યુટ્રોન કેવા હોય તો કે અસ્થાયી હોય, સતત કુદાકુદ કરતા હોય. તે એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક ન્યુટ્રિનોમાં વિભંજન પામે છે. યાદ રાખજો. શું ન્યુટ્રોન હોય ને, ન્યુટ્રોન ચાર્જલેસ છે, સ્મોલ n વડે દર્શાવાય. ન્યુટ્રોનને જ્યારે તમે તોડો ને તો એમાંથી એક પ્રોટોન છૂટો પડે, એક ઇલેક્ટ્રોન છૂટો પડે અને એક એન્ટી ન્યુટ્રિનો. હવે જુઓ, શું આપણે એમ કહીએ છીએ કે ભાઈ ન્યુટ્રોન છે કેવો છે? તટસ્થ છે. ન્યુટ્રોનને તોડવામાં આવે ને તો યાદ રાખજો ન્યુટ્રોનના બંધારણમાં શું હોય. દાખલા તરીકે આપણે પહેલા ચેપ્ટરમાં આવી ગયું, પ્રોટોન કોનું બનેલું હોય? શું પ્રોટોન કોનું બનેલું? તો પ્રોટોન કોનું બનેલું હોય બચ્ચા પાર્ટી? યાદ છે બધાને, યુયુડી. પહેલા ચેપ્ટરમાં આવતું યુયુડી એટલે 2 અપ ક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્કનો બનેલો હોય પ્રોટોન. સમજાય છે કે નહીં? કોનો બનેલો હશે? 2 અપ ક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્કનો બનેલો હશે. ન્યુટ્રોન છે 1 અપ અને 2 ડાઉનનો બનેલો હોય. આવી ગયું આગળ, 1 અપ અને 2 ડાઉનનો બનેલો હોય. એના ઉપરથી આગળ રિસર્ચ કર્યું તો એવું પણ જાણવા મળ્યું કે ન્યુટ્રોનના બંધારણમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય અને એક એન્ટી ન્યુટ્રિનો હોય. હવે જો આપણે આ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન આ બધાને છે ને ફંડામેન્ટલ પાર્ટિકલ કહેવાય, મૂળભૂત કણો કહેવાય. કેવા કણો કહેવામાં આવે બાળકો? મૂળભૂત કણો. આપણી આજુબાજુ છે ને 100 કરતાં પણ વધુ મૂળભૂત કણો છે. કેટલા? 100 કરતાં પણ. પણ આપણી ડે ટુ ડે લાઈફમાં ઇફેક્ટ કરતા હોય એવા કોણ? તો કે 2 જ જણા, પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન 3 જણા. એટલા માટે આપણે ફિઝિક્સમાં મોટા ભાગે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન વિશે જ અભ્યાસ કરવાનો આવે. હકીકતે જોવો તો આવા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા કેટલા છે ફંડામેન્ટલ પાર્ટિકલ? આશરે 100 જેવા છે, 100 કરતાંય વધુ. એમાં ને એક આ એન્ટી ન્યુટ્રિનો. કોણ છે આ? એન્ટી ન્યુટ્રિનો. બરોબર. હવે શું છે શું નહીં આપણે કંઈ જાણવાની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખવાનું એન્ટી ન્યુટ્રિનો જે છે એ કેવા છે તો કે તટસ્થ છે. એન્ટી ન્યુટ્રિનો છે એ કેવા છે તો કે તટસ્થ છે, પોતાને કંઈ દળબળ કાંઈ હશે નહીં. તો હવે જો આપણે એમ કહીએ કે ભાઈ ન્યુટ્રોન તટસ્થ છે તો મળી જાય. એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય અને એક એન્ટી ન્યુટ્રિનો હોય. આનું તમે વિખંડન કરશો ને, વિખંડન એટલે અંદરથી 3 કણ છૂટા પડે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો. પ્રોટોનનો ચાર્જ પોઝિટિવ, ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ. તો કેવું થઈ ગયું? તટસ્થ થઈ ગયું કે નહીં? સમજાય છે કે નહીં? બરાબર. લાયક યાદ તમારે રાખવાનું છે. ચાલો, એટલે ન્યુટ્રોનનું આ 3 કણમાં વિભંજન થાય. વિભંજન થાય એટલે ક્ષય પામે અને તે એની નીચે આગળની લીટ અંડરલાઈન કરજો. 1000 સેકન્ડનો સરેરાશ જીવનકાળ ધરાવે. સરેરાશ જીવનકાળની બધું શું આ ચેપ્ટરમાં આગળ આવશે ત્યારે આપણે વાત કરશું. ચાલો, હવે
ન્યુક્લિયસ વિશેની પાછી અમુક બેઝિક ડેફિનેશન આપણે જોઈ લઈએ કે જે આગળ જતા તમને એમસીક્યુમાં કામમાં આવે. ચાલો જો હમણાં જ આપણે વાત કરી કે કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ હોય ની સંજ્ઞા શું હશે? ZXA આમે લખાય અથવા તો આમે લખાય, જ્યાં Z બરાબર શું? એટોમિક નંબર, પરમાણુ ક્રમાંક. અને આ એટોમિક નંબર શું આપે? પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. ન્યુક્લિયસમાં એટોમિક નંબર જેટલા પ્રોટોન હોય અને ન્યુક્લિયસની બહાર એટોમિક નંબર જેટલા ઇલેક્ટ્રોન હોય. બીજું, તત્વમાં તત્વનું આવર્ત કોષ્ટકમાં શું કરે? સ્થાન નક્કી કરે. કોઈ પણ તત્વનું શું કરશે? આવર્ત કોષ્ટકમાં સ્થાન નક્કી કરે. બરોબર. એ એટલે હું એટોમિક માસ. શું કહેવામાં આવે એને? એટોમિક માસ. અને એટોમિક માસ જે છે ને, એટોમિક માસ એ તમને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપે. કોની સંખ્યા આપે? એટોમિક માસ એટલે પરમાણુય દળ. અને એ તમને આપશે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. શું આપશે તમને? પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. દાખલા તરીકે એમ કહું કે ભાઈ 1H2, તો આનો મતલબ શું? Z એટલે 1 અને A એટલે 2, તો એનો મતલબ ડ્યુટેરિયમના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન બે ભેગા થઈને 2 હશે. કેટલા હશે? 2 ભેગા થઈને 2 હોય. અને એટલે આ તમને એટોમિક માસ આપે, નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોનની કુલ સંખ્યા. અને પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં રહેતા હોવાથી તેને ન્યુક્લિયોન પણ કહે છે. હવે ક્યાંય શબ્દ બચાવટ એવો આવે ને, ન્યુક્લિયોનની સંખ્યા આટલી, ન્યુક્લિયોનની સંખ્યા આટલી, એનો મતલબ શું? નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોનની સંખ્યા આપી હશે. શું તમને કહે કે ભાઈ એક તત્વની અંદર ન્યુક્લિયોનની સંખ્યા આટલી છે, ન્યુક્લિયોનની સંખ્યા આટલી મતલબ શું તમને આપ્યું હશે? નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોનની ટોટલ સંખ્યા આપી હશે. આ યાદ રાખજો. સમજાય છે કે નહીં? બેની ટોટલ તમને સંખ્યા આપે. પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં રહે એટલા માટે ને ન્યુક્લિયોન કહેવાય. દાખલા તરીકે આપણે રાજકોટમાં રહીએ છીએ તો ઘણી વખત તમે ક્યાંય શબ્દ સાંભળ્યો તો એમ કે ભાઈ રાજકોટિયન છે આ બધા કહેવા છે રાજકોટિયન. તો ન્યુક્લિયસમાં રહેતા હોય તો ન્યુક્લિયોન. અમદાવાદમાં રહેતા હોય તો આપણે કે આ તો અમદાવાદી છે. સુરતમાં રહેતા હોય તો આમ કે આ તો સુરતી છે. પહેલો માણસ સુરતી છે, પહેલો માણસ જોયો તે અમદાવાદી છે. આપણે અમદાવાદની ભાષા બહુ મસ્ત, બહુ મીઠી હોય, આપણને મીઠી લાગે. બરાબર. કોઈ પૂછવા કે ભાઈ આ પહેલું સ્થાન ક્યાં આવ્યું, તો નાકની ડોંડીઓ ચાલ્યા જાઓ. નાકની ડોંડીએ મતલબ શું? આ નાકની ડોંડી કહેવાય.
આમ સીધે સીધા. એટલે આપણે કહેવાય ને, આપણે ઘણી વાર કોઈ પૂછે આ જાઓ, આપણે એમ કે હા ભાઈ સીધે સીધા વયા, એમ કે નોકની ડોંડીઓ ડોંડીઓ ચોલિયા જાઓ. બહુ મસ્ત ભાષા છે, બહુ મજા. બકા બકા કે બકા પેલું શું થયું, પેલું મેં તને આપ્યું તું તે દાડે, તે દાડે. આપણે એમ કે પહેલા દિવસે કે તે દિવસે, એ હું બોલે તે દાડે તને કામ આપેલું કર્યું કે નહીં. બરાબર. તો અમદાવાદી, સુરતી, જામનગરી, રાજકોટિયન, તો એવી રીતે પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં રહેતા હોવાથી એને શું કહેવામાં આવે, ન્યુક્લિયોન. બરાબર. અને A - Z કરો, A - Z તમને શું આપશે, ન્યુટ્રોન અંક. ન્યુટ્રોન અંક એટલે ન્યુટ્રોનની સંખ્યા આપે. કોની સંખ્યા આપશે વાલા બાળકો, A - Z કરો એટલે તમને શું આપે, ન્યુટ્રોનની સંખ્યા. હવે એક ડેફિનેશન તો તમને હમણાં આપી, શું સમસ્થાનિકોની ડેફિનેશન તમને બાળકો હમણાં એક આપી. શું સમસ્થાનિકની ડેફિનેશન આપી, કે જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય તેમને એકબીજાના શું કહેવામાં આવે, સમસ્થાનિકો કહેવાય. ઉદાહરણો ઘણા બધા જોયા. બીજી ડેફિનેશન છે આઇસોટોન. આઇસોટોનને કહેવામાં આવે સમ ન્યુટ્રોનિક. સિમ્પલ, સમ ન્યુટ્રોનિક અથવા તો આઇસોટોન એટલે હું, જે તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેમને એકબીજાના આઇસોટોન કહે છે. જેમાં ન્યુટ્રોનની સંખ્યા હોય ને એને શું કહેવામાં આવે, એકબીજાના આઇસોટોન. ચાલો હવે એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. તો Ap2Pb214, દાખલા તરીકે Ap2Pb214 અને 83 બિસ્મથ 215. પ્લમ્બમ, પ્લમ્બમ એટલે લેડ, અને 83 બિસ્મથ એકબીજાના આઇસોટોન કહેવાય. શું કહેવાય, એકબીજાના આઇસોટોન. શા માટે? કારણ કે આમાં તમે ન્યુટ્રોનની સંખ્યા લ્યો, કેમાં, પીબીમાં. તો પીબીમાં જો તમે બચ્ચાવાળી ન્યુટ્રોનની સંખ્યા લેશો ને તો તમારે આવશે 132. કારણ કે A - Z કરવાનો. એટલે 214 માંથી તમે 82 બાદ કરો. કેટલામાંથી? 214 માંથી તમે કેટલા બાદ કરો? 82. એટલે કેટલું આવશે આમાં, ન્યુટ્રોન 132. આમાં શું થશે, 215 માંથી 83 બાદ કરો તો એ જ આવશે 132. તો આ બે તત્વને એકબીજાના આઇસોટોન, આઇસોટોન એટલે સમન્યુટ્રોનિક કહેવામાં આવે. શું કહેવામાં આવે, સમન્યુટ્રોનિક. હજી એક બીજું એક્ઝામ્પલ છે, ATHG 198. Hg એટલે મર્ક્યુરી. 79 AU 197. બરોબર. તો ચાલો, He એટલે મર્ક્યુરી, પારો. હવે જો બેયના Z અલગ અલગ છે, બેયના A અલગ અલગ છે, પણ બેયમાં તમે ન્યુટ્રોનની સંખ્યા ગણશો ને તો બેયની સરખે આવશે. 198 - 80. સો 198 - 80 એટલે આમાં ન્યુટ્રોનની સંખ્યા આવે 118. તેવી રીતે આમાં 197 - 79 એટલે આમાં પણ ન્યુટ્રોનની સંખ્યા આવશે 118. તો એનો મતલબ Hg અને Au એકબીજાના આઇસોટોન. આઇસોટોન એટલે શું કહેવામાં આવે, સમન્યુટ્રોનિક. તમને MCQમાં 5-6 તત્વો આવી રીતે ભેગા આપી દીધા હોય તો તમને એમ કે ભાઈ આમાં આઇસોટોનની પેર બનાવો. કોની પેર બનાવો, આઇસોટોનની. હવે એવું બને તમને 5 તત્વો આપ્યા, એમાંથી એવું બને કે 3 જણા માટે શું થાય, ન્યુટ્રોનની સંખ્યા સરખી આવે તો તમારી 3ની પેર બનાવવાની. સમજાય છે કે નહીં? ચાલો પછી
આઇસોટોન, પછી આવશે આઇસોબાર, એને ગુજરાતીમાં બોલાય સમદળીય. શું બોલવામાં આવે? આઇસોબાર. આઇસોબાર એટલે વાલા બાળકો સમદળીય. તો સમદળીય કોને કહેવાય? જે તત્વનો પરમાણુ દળાંક સમાન હોય તો તેવા તત્વોને એકબીજાના આઇસોબાર એટલે કે સમદળીય કહે છે. જેના માટે એ સમાન હોય ને, એ સમાન બચ્ચાવાળી એટોમિક માસ, એને એકબીજાના શું કહેવામાં આવે? આઇસોબાર કહેવામાં આવે. શું કહેવામાં આવે? આઇસોબાર. દાખલા તરીકે 92 યુરેનિયમ 235. સો 92 યુરેનિયમ 235 અને 82 પીબી 235. આ બે જે છે ને, જુઓ બેમાં ઝેડ અલગ અલગ છે, પણ બેના તમે જુઓ ને એટોમિક માસ સરખા છે. હવે એટોમિક માસ સરખા મતલબ શું બોલો? હમણાં જ આપણે કીધું આ એ શું આપશે? એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપે. તો યુરેનિયમ અને પીબી, આના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા હશે 235 અને પીબીના એના ન્યુક્લિયસમાં કેટલી હશે? ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 235. સમજાય છે કે નહીં? તો જે તત્વ માટે એ અને એનું દળ નક્કી કરે. હું નક્કી કરે? દળ. તો એને એકબીજાના શું કહેવાય? આઇસોબાર, સમદળીય. બે વ્યક્તિના દળ સમાન હોય તો બે વ્યક્તિ એકબીજાના આઇસોબાર કહેવાય. શું કહેવામાં આવે? આઇસોબાર. સમદળીય. શું કહેવામાં આવે? સમદળીય. બરાબર. ચાલો, અને છેલ્લી વ્યાખ્યા છે આઇસોમર. શું છે છેલ્લી વ્યાખ્યા? આઇસોમર. મર જો આઇસોમર. આઇસોમર એટલે એકબીજાના સમઘટક. શું કહેવામાં આવે? આઇસોમર એટલે સમઘટક. આઇસોમર સમઘટક. જો જેવો નામ છે એવો ગુણધર્મ. આઇસોમર. આઇસોમર એટલે કે ભાઈ ઝેડ એ બધું સરખું હોય, એકબીજા માટે મરવું કરતા હોય. શું કરતા હોય? એકબીજા માટે મરવું કરતા હોય ને એકબીજાને આઇસોમર કહેવાય. ઝેડ સરખો, એ સરખો, એની કેમિકલ પ્રોપર્ટી એ સરખી હોય, રાસાયણિક ગુણધર્મ પણ ખાલી ફેર એટલું હોય કે એની રેડિયોએક્ટિવ પ્રોપર્ટી અલગ અલગ હોય. એને એકબીજાના સમઘટકો, કેમિસ્ટ્રીમાં આવી જ ગયું હશે સમઘટકતા, સમઘટકો. તો ને એને એકબીજાના શું કહેવામાં આવે? આઇસોમર. શું આઇસોમર એટલે? જે તત્વો માટે એ ઝેડ એન સમાન હોય, રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય, પરંતુ રેડિયો એક્ટિવિટી એટલે કે આવશે આપણે આ ચેપ્ટરમાં સમાન ન હોય તેમને એકબીજાના આઇસોમર કહે છે. આઇસોમર શુદ્ધ ગુજરાતીમાં બોલો તો સમઘટકો. શું કહેવામાં આવે? સમઘટકો. અને 35 બ્રોમિન 80 આનું જાણીતું ઉદાહરણ છે. ભૂતકાળમાં પણ પૂછેલું છે, યાદ રાખજો.
35 બ્રોમિન 80. આવું જ બીજું બ્રોમિન હશે, ઝેડ સરખો એ સરખો એટલે બીજું બ્રોમિન જ હશે. બે બ્રોમિનના પરમાણુ હશે તો બેનો ઝેડ સરખો હોય, બેનો એ સરખો હોય, પણ એક બ્રોમિનના પરમાણુનો રેડિયોએક્ટિવ ગુણધર્મ કાંઈક હશે, બીજા બ્રોમિનના પરમાણુનો રેડિયોએક્ટિવ ગુણધર્મ કાંઈ હશે, તો આ બે બ્રોમિનના પરમાણુને એકબીજાના આઈસોમર એટલે શું કહેવામાં આવે? સમઘટકો કહેવાય. શું કહેવાય વાલા બાળકો? સમઘટક. હા કે ના? સમજાય છે કે નહીં? એટલે 4 ડેફિનેશન છે, ખાસ યાદ રાખો. આઈસોટોપ, જો વાત કરો છો ટોપ, આઈસોટોપ એટલે સમસ્થાનિકો. વાત કરો છો ટોપની પણ બોટમ સમાન છે કે નહીં? એવી રીતે યાદ રાખવું હોય તો રાખી શકાય. સમસ્થાનિકો એટલે આઈસોટોપ્સમાં વાત કરો છો ટોપની, અને ટોપ કહેવાય અને બોટમ કહેવાય અને મિડલ કહેવાય. તો આઈસોટોપ, પણ ટોપમાં ટોપ સમાન નહીં હોય, પણ શું સમાન હશે? બોટમ. બરોબર. ચાલો પછી આઈસોટોન, જેવું નામ છે એવો ગુણધર્મ. આઈસોટોન ન એટલે ન્યુટ્રોન, કે જેમાં ન્યુટ્રોન સરખું હોય. આ છે આઈસોબાર એટલે બારોબાર એટલે સૌથી બારોબાર કોણ બેઠું છે? એ. આઈસોબાર એટલે બારોબાર સૌથી બાર કોણ બેઠું છે? એ. તો જેના માટે એ સમાન હોય ને આઈસોબાર કહેવાય. અને આઈસોમર એટલે એકબીજા માટે મરું કરતું હોય. મારા બાબુએ ખાધું, હા કે ના, આમ કે તેમ એકબીજા વગર રહી ના શકતા હોય, એને એકબીજાના આઈસોમર કહેવાય. ઝેડ સરખો, એ સરખો, કેમિકલ પ્રોપર્ટી સરખી, પણ અમુક સમય એવું થાય કે રેડિયોએક્ટિવ પ્રોપર્ટી બેયની કેવી હોય? અલગ અલગ. રેડિયોએક્ટિવિટી એટલે શું? આ ચેપ્ટરમાં આગળ જતા આપણે ડીપમાં આવશે. બરાબર. ચાલો, ટેક્સ્ટ બુકમાં થોડું ઘણું આપ્યું છે આ બધી વસ્તુ વિશે, પણ મેં તમને થોડુંક ડિટેલમાં કરાવ્યું. પેજ નંબર 440, પેજ નંબર 441 ઉપર, એટલે ખાસ ધ્યાન રાખજો, થોડું કરી લેજો. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 441 ઉપર ચોથી લીટી છે, એ પણ એમસીક્યુમાં પૂછાય કે સોનું છે ને, સોનું એને 32 સમસ્થાનિકો છે. સોનાને કેટલા સમસ્થાનિકો છે? 32. અને 32 સમસ્થાનિક હશે તો 32 ના ઝેડ સરખા હશે. શું સરખા હશે? ઝેડ સરખા હોય, પણ બધાના એ અલગ અલગ હોય ને, તો આ 32 સમસ્થાનિકોના એ છે ને 173 થી 204 ની વચ્ચે છે. કોની વચ્ચે છે? એ છે 173 થી 204 ની વચ્ચે. એટલે એક અંડરલાઈન કરજો. એમાં સમદળીયનાની ઉદાહરણો આપ્યા છે. ચાલો, રેડી બાળકો? આટલું સમજાણું? ચાલો, હવે નેક્સ્ટ થિયરી જે છે, ન્યુક્લિયસનું પરિમાણ, થોડીક લાંબી છે. બરોબર. તો એ નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું, થોડુંક ડિટેલમાં કરાવવાનું છે. ન્યુક્લિયસનું પરિમાણ એટલે ન્યુક્લિયસની સાઇઝ. બરોબર. ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી, ન્યુક્લિયસનું કદ કેટલું, એને શું કહેવામાં આવે? ન્યુક્લિયસનું પરિમાણ કહેવામાં આવે. બરોબર. એનું સાઇઝ વિશે આપણે વાત કરવાની છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય, ન્યુક્લિયસની ઘનતા કેટલી હોય, ન્યુક્લિયસનું કદ કેટલું હોય, એ આપણે થોડું ઘણું નેક્સ્ટ ટાઈમ જોશું. બરોબર. આમાં જે આપ્યું છે એ સૂત્ર કરાવીશ, 1-2 સૂત્ર જે આપણે દાખલામાં પાછા ઉપયોગી છે. થિયરીમાં આપ્યા છે, પણ આગળ જતા દાખલા એ ના આવે એમાં પાછા આપ્યા નથી. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે એના પરિમાણ વિશે વાત કરીશું. પરમાણુના પરિમાણ વિશે તો આપણે 12માં આવી ગયું. હવે આ ચેપ્ટરમાં આપણે પાછું ન્યુક્લિયસના પરિમાણ વિશે ને એના વિશે આપણે આગળ ડિટેલમાં જોશું. બરાબર બચ્ચા વાલટી? તો ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખી, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ચલો, ત્યાં લગી ધ્યાન રાખો, સરસ મજાનું ભણો. ઓકે, ચલો, બાય બાય, ટેક કેર, સી યુ ધેર. ધ્યાન રાખજો.